45 શેર્સ છે, કારણ કે એફએનઓમાં જે નવી એન્ટ્રી ની આપણને અપડેટ આવતી જોઈ રહ્યા છે. આજથી 45 નવા શેર્સ હવે વાયદામાં સામેલ થવાના છે. જીઓ ફિનાન્શિયલ, ઝોમેટો, ડીમાર્ટ, આ બધી કંપનીઓ છે. ન્યૂ એજ કંપનીઓ પર ઝોમેટોની સાથે નાયકાનો પણ એક સમાવેશ થવા જઈ રહ્યો છે. ઘણો એક મહત્વનો એક બદલાવ કહી શકાય. પેટીએમ, પીબી ફિનટેક, આ બધા સ્ટોક્સ છે. તો બીએસસી, સીડીએસએલ, જીઓ ફિનાન્શિયલ પણ હવે એફએનઓનો ભાગ બનવા જઈ રહ્યા છે. કઈ રીતે એક સલાહ આપી રહ્યા છો? આમ તો આ બદલાવ જે છે આપણને ફ્યુચર ફ્રન્ટ પર દેખાશે કંપનીઓ માટે ખાસ કરીને, પરંતુ તમારી સલાહ લઈએ. કોઈ સ્ટોક સ્પેસિફિક આમાંથી અલગ અલગ કંપનીઓ પર આપણે અવારનવાર ચર્ચા કરીએ છીએ. હા, લગભગ મોટાભાગે બધી જ કંપનીઓ પર પાયાના મતે કદાચ અમારી ભલામણ છે, પણ જાની એક વસ્તુ ધ્યાનમાં રાખો, એફએનઓમાં અંદર આવે કે બહાર જાય, અથવા તો એમએસસીઆઈમાં અંદર આવે કે કોઈ કંપની બહાર જાય, અથવા તો સેન્સેક્સ નિફ્ટીમાં કોઈ કંપની અંદર આવે કે બહાર જાય, એને લઈને બજાર કંપનીના કામકાજમાં કોઈ ફરક નથી પડતો. સ્પેક્યુલેટિવ કદાચ તમને એક્ટિવિટી જે છે, ગતિવિધિ એ વધારે પડતી થતી દેખાશે હવે, કારણ કે જે શેર અત્યાર સુધી કેશમાં હતા, એટલે કે રોકડામાં હતા અને વાયદામાં નહોતા, એમાં સ્થિરતા થોડી ઘણી જોવા મળતી હતી. પણ જ્યારે બી કોઈ બી શેર એફએનઓમાં આવે છે, તો સ્પેક્યુલેશન ની ગતિવિધિ છે એ વધી જાય છે. આમાંથી ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ જેવી તમે હમણાં સૂચિ રાખેલી, જે મને દેખાઈ અને જે મારાથી વંચાઈ, એમાં જીઓ ફાઇનાન્શિયલ, ઝોમેટો, ડીમાર્ટ, પેટીએમ, આ બધી કંપનીઓ પર પાયાના મતે અમારી લાંબા ગાળા માટે રોકાણની ભલામણ છે. હું રોકાણની વાત કરું છું લાંબા ગાળા માટે. ટૂંકાથી મધ્યમ ગાળા માટે જે ટ્રેડિંગ અથવા તો કારોબાર છે એને લઈને હું સક્ષમ નથી કોઈ જાતની ટિપ્પણી કરવા માટે. પણ હા, એક વાત છે કે અહીંયા સ્પેક્યુલેટિવ ગતિવિધિ થોડી વધી જાય એફએનઓમાં જોવા આવે તો. આ બધી કંપનીઓ માટે હવે ફ્યુચરમાં તમે આમાં ખાસ કરીને એક ફોકસ રાખી શકો છો, કારણ કે એફએનઓમાં હવે એન્ટ્રી થવા જઈ રહી છે નવા 45 કાઉન્ટર્સની. માર્કેટ ખુલશે અને એફએનઓ